એટલે વરતવું. શું કરવું? ભૂખ્યું રહેવું એવું નહીં. એને શું કહેવાય? વરતવું. એ જો તમને એનું વર્તન થઈ જાય, એ ઓળખાઈ જાય તો તમારું વ્રત પૂરું. અને જો ના વર્તાય તો આ તો અધૂરું રહે એવું છે. પણ રેકનાર. હા, પણ અહીંયા આગળ સંતોએ કહ્યું કંઈક ને અહીં સમજ્યા કંઈક. આંખનું કાજલ ગાલે ગયું. આ મેસ જે છે વાંચવા જેવી આંખમાં છે. કાજલ જે છે એ વાંચવાનું આંખમાં છે. કેમ વાંચવાનું? કે આંખનું તેજ વધે. આ માતાઓ એમના નાના છોકરાને આંખોમાં કાજલ નાખે છે ને. શું કરવા કાજલ નાખવાનું? આંખોનું તેજ વધે એટલા હાથું. અને હું તો કહું કાજલ લાઈન વાંચતા રહેજો. આ મોટા થઈને અમને ચોખ્ખું દેખાય. એક માએ કહ્યું, મહારાજ મારા છોકરાને કેટલી ડબ્બીઓ વાંચી નાખી, હજુય ચોખ્ખું દેખાતું નથી. હવે જો ચોખ્ખું દોડાવવું હોય તો અમનિકન લાવો. આવે આ મેચ વાંચે, આવે ડબ્બીઓ રાખે જોડે વાંચવાની. પણ કઈ એ જ્ઞાન અંજન પહોંચ્યું રે ગુરુના દેશ. પારખ પદ થયો રે પ્રકાશ, छिपाने सूरज उगियो. આ વિષ્ણુભાઈ એક ટાઈમ અમારે ઘેર આયા હતા કે ચોખ્ખું દેખાતું નહીં. મહારાજે વાંચી અને મેચ વાંચી ત્યાં ચોખ્ખું દેખાતું થયું. અંબાલા તાર લોકો શું કે છે? ને આપણને અરે લોકો તો કહે જવાનું ચસકી ગયું છે. તમને કહેતું છે કોઈ ત્યાં કશાય માનતો આ નથી મારું ચસક્યું ને ઠેકોણે થયું છે. આ દીવાનો બન્યો છું રંગીલા ના રંગ. ખરું કે નહીં? આવા સદગુરુ મેષ વાંચે, અંજન વાંચે. અંજન અને એટલે પારખ પદનો થયો પ્રકાશ. જેને ભગવાન કાશ્ય દેખાતા હોય, ડાકોર દેખાતા હોય, મથુરામ દેખાતા હોય, એને આવા અંજન વાંચે એટલે કને દેખાય. દેખાય કે ના દેખાય? હા, એની મય દેખાય. અને મય જો ના દેખાય સમજવું. આટલા બધા આઘાત જઈને જો નજીક ના દેખાય તો આ બધું મૂડી વગરનું વ્યાજ જાય. જાય કે ના જાય? આ આપણી દીકરીઓને આપણે ગૌરી વ્રત કરાવીએ, શંકર પાર્વતી નું વ્રત કરાવીએ ને. શું કરવા કરાવવાનું? અંબાલાલ મૂર્ત્યા ધણી હારા મળે એટલા કે ઘર વાળો હારો મળે. અંબાલાલ પણ આટલા મોટો વ્રત કરી 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 કરીને ઘૂંટો મારવા વાળા મળ્યા. શું કેવું? વ્રત માથે પડે કે ના પડે? અને પડ્યો જ છે. પડ્યો છે ને. પણ એ વ્રત કામમાં આવતું નથી. આવા કોઈ સંત મહાપુરુષોની પાસે તમે લઈ જાઓ અને ત્યાં આગળ જઈને એને વ્રત કરાવો. જો મહેનત ના ઉગરે તો મન કે ઉગરે કે ના ઉગરે? હા, આ એક જગ્યા એવી છે. પારખ પદનો થયો રે પ્રકાશ,
छिपाने सूरज उगीयो छिपा नामना पक्षीने सूरज उग्यो અને એને छिपाए એના સમાજમાં કુટુંબ જઈને કહ્યું કે સૂરજ ઉગ્યો હવાથી હોત લગીન વાતો મળી સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો તે એના પરિવારમાંથી એક પાછો બોલ્યો હે બી હે વડવા ગોલ તેથી વાકુ બોલવા પેલી વડ ઉપર વાગોલ લટકે ને હું અમને દાઢો ઉગે એટલે દેખાય નહીં અને રાતે દેખાય એ વાગોલે આવીને કહ્યું વડ વાગોલ કઈ વાગોલ અને વડ કોને કયો તમને બધાને ખબર હશે વડને દાદા કયા શાસ્ત્રોમાં આ વડને દાદા કયા છે એટલે આપણા વડ દાદા કયા આ આપણા વડ દાદા આમાં કોણ આ એ વડ દાદાના ડાળ ઉપર વાગોલો લટકી અને એવા વાકુ બોલ્યા હોતું છે સૂરજ જેવું કશું છે અમારી કેટલી પેઢીઓ જતી રહી છે અમારી પેઢીમાં કોઈ સૂરજની વાત કરી જ નહીં એ વડવા ગોલ તેથી વાકુ બોલવા આવી કહદી સાંભળી નથી વાત छिपाने सूरज उगीयो અમારી 14 વર્ષની ઉંમર હતી અમારી 14 વર્ષની ઉંમર હતી ગામમાં સંતો આયા એ સંતોને નાસ્તો કરવા હાતું એક ડબ્બો તેલ ને ચણાનો લોટ એટલે બેસન મેલાઈ આવ્યું ભાઈ સંતોને નાસ્તો કરાવો અને અમાર મોટા ભાઈએ આ વાત જાણી કે આવો ખર્ચો કર્યો ઘેર જઈને રોટલો ને શાક ખાવા બેઠો ને થાળી લઈ લીધી જો ખવડાવ્યું હોય તો ખાવા જજો આ એનું વિષ્ણુભાઈ તો ખાવા આવ્યો હકીકત તમને કહું જો ખવડાવ્યું હોય તો ખાવા અને થાળી લઈ લીધી પછી ઘેરથી નીકળી ગયો અને તમારા જેવાની દયા થઈ આટલે આઈને બેઠા હે ખરું નહીં એટલે વડ વાગોલ બેઠી વાકુ બોલવા આ બે જણા છીપુ ના વાગોલ વાત કરે બીજું આવ્યું પાછું એ બીજી બહંબોય બેઠી વાકુ બોલવા બંબો એટલે કોણ ખબર વાંધરી ચાકરણ એને સંસ્કૃતમાં બંબોય કહેવાય આપણે ગુજરાતીમાં એને વાંધરી ચાકરણ કે એના બે મોઢા હોય ઓમની હેડે અને ઓમની હેડે આપણે બે મોઢા નહીં રાખવાનો 80% લોકો જગત કેવું હેડે લોકોએ બતાવ્યું હોય ને એમની પાછળ હેડે હજુ તો સમજ્યા નહીં હેડે એટલે તમારે સમજીને હેડવાનું શું હેડવાનું આ બેનો શાકભાજી લેવા જાય તે ટોમેટું જોયા વગર લેતો નહીં લે હે આમ દબાઈ જોવા ફેરી જોવા પછી લે કે નહીં તાર ટોમેટો જેવા ટોમેટો જોયા વગર ના લેતા હોય તો આ તો સાચી વાત છે એમ જોયા વગર લઈ લેવાની આ બંબો એટલે વાંધરી ચાકરણ કે છે મેં આવું પોતા નહીં વાંધર્યું આના 3 જણા વાતો કરે ત્રીજું આવ્યું પાછું કયું ખબર
એ છછુંદર આવ્યું સાક્ષી પૂરવા સૂરજ ઉગે તો ભીતા ભૂલી જાઉં छिपादे सूरज उगियो छछुंदर અને હાથ હાથની લાઈન હોય ઓમ એક બીજાનો પૂછડો ઝાલીને હેડે અને દીવાલના ટેકે ટેકે હેડે એ ટેકા વગર ના હેડે દીજો જો હેડે ને તમારા હાથ હાથ હશે લાઈન ઓમ એકલો ના બે ત્રણ હોય એમ લાઈન પણ પૂછડે ઝાલી ઝાલી હેડે દીવાલે દીવાલે હેડે એને કહ્યું છછુંદર સૂરજ જેવું કશું છે અને સૂરજ ઉગે સૂરજ હોય તો અમે આ દિવાલની ટેકે 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 ના હેડીએ પણ પેલું માને નહીં ના કે સૂરજ છે ના કે સૂરજ છે ના સૂરજ ઉગ્યો આવું કરે તો આ બધા ભેગો થઈને પાછા હતા કે હેડો લે બોલાવીએ કે આપણા વાળા આપણા ગુરુને બોલાવો તે ગુરુને બોલાયા તાવ અમનો ગુરુ કોણ ખબર ગુવડ એ બધા મોહડીને એક મોતે આવ્યા અંધા ગયા છે અંધા ઘેર छिपादे सूरज उगियो એ ગુવડ આવીને ઘણું ઘણું ઉઘે બહુ